ગુજરાતની અંદર હાલ ચોમાસાનો માહોલ છે, પરંતુ આપણે અવારનવાર જોઈ રહ્યા છીએ કે જે આગાહીકારો છે એ વરસાદની આગાહી કરે છે અને એ મુજબ ક્યારેક વરસાદ પણ નથી આવતો. હવે આ તમામ બાબતે જે વિજ્ઞાન જાથાના જે જયંત પંડ્યા છે તેમણે જે આગાહીકાર અંબાલાલ પટેલ છે તેમને પણ ક્યાંક પડકાર ફેંક્યો અને એ જ મુજબ અંબાલાલ પટેલે કહી દીધું કે હવે હું આગાહી નહીં કરું. પરંતુ હવે આ તમામ બાબતે અંબાલાલ પટેલને સમર્થન આપવા માટે લોકો મેદાનમાં આવ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. જયંત પંડ્યા કેમને કોઈ પહેલી વાર નહીં, આમની પહેલા પણ અંબાલાલ પટેલ હોય કે પછી બીજા પણ હવામાન નિષ્ણાંતો હોય તેમને પડકાર ફેંક્યો હતો કે આ લોકો ખોટી આગાહી કરે છે. આગાહી તો કરે છે પરંતુ વરસાદ નથી આવતો અને ખેડૂતોને ભરમાવાનું કામ કરે છે. પણ આ તમામ બાબતે જ્યારે અંબાલાલ પટેલે વાત કરી દીધી કે હવે હું આગાહી નહીં કરું, કોઈ પણ લોકોએ મારી પાસે આવવું નહીં અને આ બાબતે મને સવાલ કરવો નહીં. હવે આ તમામ બાબતે જે અંબાલાલ પટેલ છે તેમને સમર્થન આપવા માટે મેદાનમાં આવ્યા છે ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલ. અંબાલાલ પટેલની આગાહી ચાલુ રાખવા માટે સમર્થન પણ આપવામાં આવ્યું છે. અંબાલાલ પટેલ પ્રકૃતિના આધારે આગાહી કરે છે અને તે આગાહી કરતા રહેવું જોઈએ તેવી પણ વાત કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતોને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી જતું તેવી પણ અત્યારે વાત ક્યાંક કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરવી કે ના કરવી એ ખેડૂતો અને અંબાલાલ પટેલ છે તેનો પ્રશ્ન છે, એટલે વિજ્ઞાન જાથાએ આમાં વચ્ચે પડવાની જરૂર નથી તેવી સ્પષ્ટ વાત પણ અહીંયા કરી દેવામાં આવી છે. હવે સૌથી પહેલા જે સમર્થનમાં આવ્યા છે તેમને સાંભળી લઈએ. કેમ કે તેમની ઉંમર પણ થઈ છે. અંબાલાલ કાકા કે ડરતા નથી પણ કે હવે આ ઉંમરે ક્યાં એ કરવા જાય અને એ કોઈ પાસે કંઈ પૈસા બી લેતા નથી કે બી નથી કરાવતા. હું આપણા માધ્યમથી કહેવા માગું છું કે એફિડેવિટ કરાવી ના કરાવી, અંબાલાલ કાકાની વાત માનવી ના માનવી એ અંબાલાલ કાકાની અને ખેડૂતોની વિષય છે. એમાં એફિડેવિટ કરાવીને આગાહી કરવી એ બધું શેના માટે ભાઈ? કોઈ એને ક્લેમ કરતું હોય કે ભાઈ તમે આ અંબાલાલ કાકા જેને માનવાનું છે એ આવીને તમને કહે કે ભાઈ આ તમે ખોટું કરો છો તો બરાબર. આવા લોકો તો બોલતા રહે. ફરી કહું છું હું, બરાબર, જ્યારે હાથી મદમસ્ત રીતે એના રસ્તા ઉપર ચાલતો હોય ને તો પાછળ નાના નાના ગલુડિયા તો હંમેશા અલગ અલગ ક્ષેત્રોમાં પણ આવા પ્રશ્નો આવતા હોય છે. આપણે આપણી લીટી લાંબી કરી રાખીએ. આપણો ગોલ ખેડૂતને મદદરૂપ થવાનો છે. એ મદદરૂપ થવાનું કામ આપણે ચાલુ રાખવું જોઈએ. વર્ષોથી અંબાલાલ કાકા આગાહી કરે છે, એની નોંધ સરકાર પણ લે છે અને ઘણા બધા લોકો અંબાલાલ કાકા મંત્રી શ્રી, ધારાસભ્ય સીએમ એ પણ આની નોંધને કંઈ સમર્થન કરે. મંત્રીશ્રીઓ એ કેટલું સમર્થન આપવું એ સરકારના નીતિ નિર્ધાર ઉપર આધારિત છે. હું ફરી કહું છું કે અંબાલાલ કાકાની આગાહીથી ખેડૂતને ક્યાંય નુકસાન નથી થતું. કે કયા મંત્રીએ મને મુખ્યમંત્રીશ્રીએ એની શું નોંધ લેવી અથવા એના સપોર્ટમાં આવું કે કેમ એ લોકોનો વિષય છે. ભારતીય કિસાન સંઘના એક ખેડૂત પ્રતિનિધિ તરીકે, એક ખેડૂતોના આગેવાન તરીકે કહું છું કે જ્યારે પણ અંબાલાલ કાકાએ ભૂતકાળની અંદર આગાહીઓ કરી છે એની અંદર સચોટતા દેખાય છે. તો કિસાન એ આગાહીના આધાર પર પોતાની જે ફસલ છે એ ખેડૂત એની જે જણસ છે એને સારી રીતે એનું વિરાસતું એને યોગ્ય જગ્યાએ મૂકવાનું એ આગાહી એક માધ્યમ છે. તો એમાં વાંધો શું છે? આગાહી કરવાથી કોઈ ખેડૂતને નુકસાન થતું હોય એવા કોઈ કિસ્સા હજુ ભારતીય કિસાન સંઘના ધ્યાને આવ્યા નથી. એટલે ફરીને કહું છું કે સરકારે તો ના નથી પાડીને કે અંબાલાલ કાકા તમે આગાહી ના કરશો. કોઈ વ્યક્તિએ ના પાડી છે, એની સામે શું કામ આપણે જોવાની જરૂરિયાત છે? એ બોલે કરે, એને જે બોલવું હોય. આપણે આપણું કામ ચાલુ રાખીએ એવી આપણા માધ્યમથી અંબાલાલ કાકાને વિનંતી છે. તમે ખાસ કરીને અંબાલાલ કાકાએ આગાહી નહીં કરવાની જાહેરાત કરી છે. વિજ્ઞાન જાથાના જે એફિડેવિટની વાત આવી છે ત્યારબાદ આપણે હું આપણા માધ્યમથી અંબાલાલ કાકાને વિનંતી કરું છું કે જ્યારે આપણે આપણા રસ્તે ચાલતા હોઈએ છીએ ત્યારે એમ કે હાથી જતો હોય તો નાના ગલુડિયા ક્યાંક ના ક્યાંક આગા પાછા થતા હોય છે અને ક્યાંક અવાજ પણ કરતા હોય છે. એ શોર બકોરને ધ્યાને રાખ્યા સિવાય આપણે આપણું કામ સતત ચાલતું રાખવું જોઈએ. ક્યાંય તમને કોઈ ખેડૂતોએ ના પાડી હોય તો તમે કહો. વિજ્ઞાન જાથાવાળા તો એ પણ એક પોતાની દુકાન લઈને બેઠા છે, એટલે એની દુકાન ના ચાલતી હોય એના આધાર પર પણ તમને કહેતા હોય કે તમારે આ નહીં કરવું. તમને ખેડૂતો ક્યાંય આવીને એવું કીધું હોય અંબાલાલ કાકા તમારે આગાહી નહીં કરવી જોઈએ તો ક્યાંક વિચારવાનો વિષય છે. એટલે આપણા માધ્યમથી ફરી અંબાલાલ કાકાને વિનંતી છે કે આપને જે પ્રકૃતિ જે સ્વરૂપ ધારણ કરે છે એના આધાર પર આપ કોઈના કોઈ આપણને જે દેખાય છે પ્રકૃતિના અલગ અલગ સ્વરૂપો, એના આધાર પર આપ જે આગાહી કરતા હોય છે એ આગાહી આપ ચાલુ રાખો. એમાં ક્યાંય ગભરાવાની જરૂર નથી. સરકારે ક્યાંય તમને એવું કીધું હોય
કે અંબાલાલ કાકા તમારે આગાહી નહીં કરવી જોઈએ, તો કદાચ વિચારવાનો વિષય છે કે ભાઈ આ દિશા તરફ આપણે શું કરવું. આપણે આપણી લીટી લાંબી કરતા રહેવું. આપણી આગાહીના કારણે ક્યાંકના ક્યાંક ખેડૂતોને પણ મદદરૂપ થતા હોઈએ છીએ. ક્યાંકના ક્યાંક આપણી આગાહીના કારણે ખેડૂત પોતાની જનસને સગે વગે કરવા, યોગ્ય જગ્યાએ મૂકવા, યોગ્ય બગડી ના જાય એ દિશા તરફ વેલ એડવાન્સ પ્લાનિંગ કરતું હોય છે. તો એની અંદર ખેડૂતો એ કામે લાગતા જ હોય છે. ક્યાંય કોઈ ખેડૂતોએ તમારી ઉપર ક્યારેય તમારી આગાહી ઉપર પ્રશ્નાર્થ નથી કર્યો. તો કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર અંબાલાલ કાકાએ પોતાનું કામ ચાલુ રાખવું જોઈએ. તે આપણા માધ્યમથી અંબાલાલ કાકાને વિનંતી છે કે આ દિશા તરફ આપણે સતત આગળ વધતા રહીએ. આ એક પ્રકારે ખેડૂતોના હિતની જ વાત છે, અને જે આપ ભૂતકાળની અંદર પણ કરતા રહ્યા છો અને વર્તમાનની અંદર પણ કરો અને ભવિષ્યની અંદર પણ જ્યાં સુધી પ્રકૃતિ તમે સમજી શકો, પ્રકૃતિ તમને જે કંઈ સિમ્ટમ્સ બતાવતી હોય ને એના આધાર પર તમે જે કંઈ બોલો છો એ બોલવું જોઈએ. આવી કોઈના કહેવાથી ક્યાંય આપણે બંધ કરવું એ મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી. એટલે આપણું સ્વાસ્થ્ય જ્યાં સુધી સારું રહે, આપણને જ્યાં સુધી પ્રકૃતિ મદદરૂપ થાય ત્યાં સુધી આપણે આગાહી કરવી જોઈએ. એમાં કોઈનો વાંધો નથી. ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેવા મેઘરાજા વર્તમાનની અંદર મન મૂકી અને ગુજરાતની અંદર વરસી રહ્યા છે. ક્યાંક વધુ પડતા વરસાદને કારણે, ક્યાંક માનવ સર્જિત આડાશોના કારણે પણ ક્યાંક ક્યાંક પાણીએ પોતાનું વહેણ બદલ્યું છે. પરિણામે ક્યાંકના ક્યાંક ખેડૂતોના ખેતરો પણ ધોવાયા છે. રાજ્યના કૃષિ મંત્રીશ્રીએ સર્વેના આદેશ આપ્યા છે. રાજ્યના કૃષિ મંત્રી પણ એક ખેડૂત પુત્ર હોવાના કારણે જ્યારે ખેતર ધોવાય ત્યારે ખેડૂતની શું સ્થિતિ હોય એ સારી રીતે સમજે છે. માટે આગામી સમયની અંદર જ્યારે સર્વે પૂરું થાય અથવા વરસાદ જ્યારે વિરામ લે ત્યારે ત્વરિત આવેલા આંકડાના આધાર પર ક્યાંકના ક્યાંક ખેડૂતોને વળતર ચૂકવાય તે દિશામાં સરકાર આગળ વધે તેવી રાજ્યના ખેડૂતો વતી ભારતીય કિસાન સંઘ માગણી કરે છે. બટાકા ઉત્પાદિત કરતા ખેડૂતો નીચા ભાવને કારણે કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલા બટાકાના ભાવ નીચા જવાના કારણે બટાકા ઉત્પાદિત કરતા ખેડૂતો પણ ચિંતાતુર છે. ગત વર્ષે કંપનીઓ દ્વારા પણ મંદીનું બહાનું કાઢી ને ક્યાંકના ક્યાંક કોન્ટ્રાક્ટથી ખેડૂતો જે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ખેડૂતો બટાકા ઉત્પાદન કરી અને બિયારણ જે પૂરું પાડતા હતા તેની અંદર પણ કંપનીઓએ ક્યાંકના ક્યાંક ચૂકવણાની અંદર ભાવ કાપી નાખ્યાના સમાચાર પણ છે. આપના માધ્યમથી રાજ્યના કૃષિ મંત્રીશ્રીને, સહકાર મંત્રીશ્રીને વિનંતી છે કે આ બાબતે પણ ત્વરિત આગામી સમય માટે યોગ્ય નીતિ બને, જેથી પુનઃ આવી ઘટનાઓ ના બને. સાથે સાથે જે બટાકાના ભાવ નીચા ગયા છે તો રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીને પણ વિનંતી છે કે આ બાબતે બટાકા ઉત્પાદિત કરતા ખેડૂતોની વહારે કોઈના કોઈ સહાયના માધ્યમથી વહારે અવાય તેવી માગણી ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ ખેડૂતો વતી રાજ્ય સરકાર સમક્ષ મૂકે છે. હવે ક્યાંક એવું લાગે છે કે અંબાલાલ પટેલના સમર્થનમાં ધીમે ધીમે લોકો પણ આવવાના શરૂ થઈ જશે, કારણ કે આપણે સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાર એવું જોયું છે કે અંબાલાલ પટેલ જે આગાહી કરે છે તે બાબતે ઘણા બધા લોકો છે એમને સમર્થન પણ આપતા હોય છે. પણ હવે એ જોવાનું છે કે જ્યારે અંબાલાલ પટેલે એવી સ્પષ્ટ વાત કરી દીધી છે કે હું આગાહી નહીં કરું, હવે એ બાબતે અંબાલાલ પટેલ પોતાનો આ નિર્ણય છે પાછો ખેંચે છે કે કેમ તે પણ સવાલ થઈ રહ્યો છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.